નમસ્કાર, જનમંચમાં આપનું સ્વાગત છે। કેનેડામાં શું સ્થિતિ છે તે અમે આપને આજે બતાવીશું। કેનેડાના કડવા સત્યની વરવી હકીકત આજે ગુજરાત ફર્સ્ટના જનમંચ થ્રુ પર્દાફાશ થશે। કેનેડા જવાનો મોહ લોકોને હોય છે, પરંતુ આ તમે પહેલા જોઈ લેજો, જતા પહેલા અને જતા પહેલા વિચારતા પહેલા પણ। ભારતીય મૂળની શ્વેતા ગજ્જરની આપવીતી આજે જાણવા મળશે, જેમાં કેનેડાની મેડિકલ સિસ્ટમ કેટલી ખરાબ છે તે પણ જાણવા મળશે અને કેનેડાની મેડિકલ સિસ્ટમ પર શ્વેતા ગજ્જરે સવાલો પણ ઉઠાવ્યા છે। કેનેડામાં તબીબોએ ખોટી દવા લખ્યાનો આરોપ લાગ્યો છે, તો ખોટી દવાને લીધે સ્વાસ્થ્ય કથળિયાનો પણ આરોપ લગાવ્યો છે। ગર્ભાશયની સર્જરી માટે અમદાવાદ આવવું પડે છે। કેનેડામાં સારવાર લેવી છે તો વેઇટિંગ જોવા મળે છે। બીમારીમાં એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ વેઇટિંગ, અઠવાડિયાથી માંડી મહિનાઓ સુધી વેઇટિંગ જ જોવા મળે છે અને તમારે સામાન્ય સર્જરી પણ કરાવી હોય તો તેના માટે પણ 2 મહિનાનું વેઇટિંગ કરવું પડે છે। કેનેડાથી લોકોને ના છૂટકે વતન જ આવવું પડે છે પાછું, અને કેનેડાની મેડિકલ સિસ્ટમ હવે ખાડે ગઈ હોય તેવું પણ આ ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે, કારણ કે શ્વેતા ગજ્જર કે જે આપણને આપવીતી જણાવવાના છે કે કેટલી ખરાબ મેડિકલ સિસ્ટમ એ કેનેડામાં છે અને કેનેડા જવાનો લોકોને જે મોહ હોય છે એ પહેલા આ તમે વિચારી લેજો અને જોઈ પણ લેજો। તો અત્યારે દરેક લોકો એવું વિચારતા હોય છે કે અમે આ લોકો અબ્રોડ જઈએ ને, સૌથી વધારે પ્રમાણમાં લોકો જે વિદ્યાર્થીઓ હોય છે એ ફર્ધર સ્ટડી માટે આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય છે અને એમાં પણ કેનેડામાં જતા લોકોની સંખ્યા વધી રહી છે। પરંતુ અને સાથે જ લોકો એવું વિચારતા હોઈએ છે કે અહીંયા કરતા ત્યાં વધારે ફેસિલિટી મળશે, ત્યાં એજ્યુકેશન અપગ્રેડેશન તો મળશે, પરંતુ ત્યાં જે ફેસિલિટી છે તે ખૂબ જ ખરાબ છે અને એટલે જ ગુજરાત ફર્સ્ટના જનમંચ થ્રુ અમે પર્દાફાશ કરવાના છીએ કે કેનેડામાં કેટલી ખરાબ ફેસિલિટી તમને મળશે। દરેક જગ્યાએ વેઇટિંગ જોવા મળશે। જો તમને કાંઈ પણ થાય છે, નાની એવી બીમારી પણ થાય છે, તો તમે જ્યારે હોસ્પિટલ જાઓ છો તો અપોઇન્ટમેન્ટ લેવામાં તો વેઇટિંગ થશે જ, સાથે સર્જરી કરવામાં તો 2 મહિના લાગી જશે। એટલે લોકોને કેનેડા જવાનો મોહ હોય છે ને એવું વિચારતા હોય છે કે ત્યાં સારી ફેસિલિટી મળશે, પરંતુ હજી એકવાર તમે વિચારી લેજો, આ કેનેડાનું કડવું સત્ય છે। તો આપણી સાથે કેનેડાથી એનઆરઆઈ શ્વેતા ગજ્જર જોડાઈ ગયા છે। શ્વેતાબેન, પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। શ્વેતાબેન, દરેક લોકોને અત્યારે મોહ હોય છે કે અમે આઉટ ઓફ ઇન્ડિયા જઈએ અને સાથે જ ત્યાં સ્ટડી માટે જતા હોય કે પછી સ્થાયી થવા માટે જતા હોય, અને આ મોહ છે કદાચ ભારે પડી જતો હોય છે, કારણ કે આપે તો એ ફીલ કરેલું છે। પહેલા એ જણાવશો કે લોકોએ આ મોહ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ, અને લોકો એવું પણ વિચારતા હોય કે ત્યાં સારી ફેસિલિટી મળશે, પણ કેવું હોય છે જે વરવી વાસ્તવિકતા હોય છે તે પહેલા આપ જણાવશો। ઓકે, તો સૌથી પહેલા તો હું એ કહીશ કે ત્યાંથી ભારતથી લોકો અહીંયા આવવા માંગે છે જીવના જોખમે, પણ અમે લોકો અમારું જીવન બચાવવા માટે ત્યાં ભારત આવીએ છીએ। થોડું ઓડ લાગશે અહીંની મેડિકલ સિસ્ટમ માટે કહેતા, જનરલી જે વ્યુઅર્સ છે એ વિચારતા હશે કે પોતે કેનેડામાં છે ને અમને શિખામણ આપે છે, પણ આ એક સત્ય હકીકત છે જે હું કહેવા જઈ રહી છું, જે હું સહન કરું છું અને મારી સાથે ઘણા લોકો સહન કરે છે। સો એક અવેરનેસ છે કે જો તમે ક્યાંય પણ જવાનું વિચારતા હોય, કેનેડા, ઓસ્ટ્રેલિયા ક્યાંય પણ, તો એક વખત વિચાર કરજો। તો સૌથી પહેલા હું વાત કરીશ જ્યારે હું અહીંયા આવી હતી 2012માં, તો હું એ વખતે 8 મંથ પ્રેગ્નન્ટ હતી। સો અહીંયા આવીને જ્યારે ડૉક્ટર ચેકઅપ કરે તો એમને મને અલ્ટ્રાસાઉન્ડની ડેટ આપી હતી, એ પહેલા મારો સન બોર્ન થઈ ગયો હતો। સો તમે જે વાત કરી કે સર્જરી માટે 2 મહિના, હું થોડું એમાં એડ કરીશ કે હું મારી સર્જરી માટે છેલ્લા 4 વર્ષથી હું રાહ જોતી હતી। સો 2018માં જ્યારે મને સેકન્ડ બેબી આવવાનું હતું, એ વખતે મારે ગર્ભાશયમાં ગાંઠ હતી। તો એ વખતે સી સેક્શન જ્યારે કરવાનું હતું ત્યારે અમે ડૉક્ટરને રિક્વેસ્ટ કરી કે તમે એ ગાંઠ પણ તમે કાઢી નાખો। સો ડૉક્ટરે એવું કહ્યું કે કેનેડિયન મેડિકલના રૂલ પ્રમાણે જ્યાં સુધી તમને કોઈ વસ્તુ હેરાન ના કરતી હોય તમે રિમૂવ ના કરીએ। સો એક નાનકડી ગાંઠ એમને રિમૂવ ના કરી। એના પછી મારી તકલીફ વધતી ગઈ। 2019માં હું ઇમરજન્સી હોસ્પિટલમાં ગઈ, ત્યાં મને 7 થી 8 કલાક બેસાડી રાખી। સો જ્યાં સુધી એ લોકોને એવું ના લાગે કે લાઈફ થ્રેટનિંગ નથી, ત્યાં સુધી એ લોકો તમને ટ્રીટ નથી કરતા।
સો છેલ્લા 4 વર્ષથી મને પેઇન કિલર પર રાખી હતી અને મારા ફેમિલી ડોક્ટરે તો મને એવું કહ્યું હતું કે લોકોની તો 20-20 કિલોની ગાંઠ હોય છે અને તમારી તો બસ એક એપલ સાઇઝની શા માટે રિમૂવ કરવું છે. અને આમ કરતા કરતા એ લોકો 4 વર્ષ ખેંચી નાખ્યા. અને હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે જે રીતે ભારતની અંદર પણ નાના ગામડા હોય છે એ રીતે કેનેડામાં પણ નાના ગામડા હોય છે. અમે જે ટાઉનમાં રહીએ છીએ ત્યાં ફક્ત 2 જ ડોક્ટર છે, એટલે આઈ થિંક 2 જ સર્જન છે અને અહીંયા લેપ્રોસ્કોપીની કોઈ જ સુવિધા નથી. સો મારા જેવા કેટલાય લેડીઝ છે જે લોકો જેને પણ યુટ્રસના રિલેટેડ હોય કે જેને ટીથના રિલેટેડ હોય, કોઈને આઈસના પ્રોબ્લેમ હોય, કંઈ પણ ની સર્જરી પણ બધા લોકો ઇન્ડિયા આવીને જ કરાવે છે. કારણ કે અહીંયા મારો એક રિપોર્ટ છે, મેં તમારી ન્યૂઝ ચેનલ સાથે મેં શેર કરેલો છે. મને એમઆરઆઈની ડેટ 8 મહિના પછીની મળી હતી. મેં જૂનમાં એમઆરઆઈ કરાવ્યું હતું, લાસ્ટ જૂનમાં, અને ડોક્ટરે મને જોઈ હતી ચેકઅપ માટે 28 ઓક્ટોબરે. અને એ લોકોએ મને રોંગ મેડિસિન પ્રિફર કરી. એ લોકોએ મને સ્ટીરોઇડ આપી હતી, જેના કારણે મને ઘણા બધા સાઇડ ઇફેક્ટ થયા હતા અને ફાઇનલી મારે સારવાર માટે મારે ભારત આવવું પડ્યું અને ત્યાં અમદાવાદમાં મારી ટ્રીટમેન્ટ થઈ. અને જ્યારે તમે કીધું કે કેનેડામાં પણ ઘણા ગામડાઓ હોય છે, તો આપ જે ટાઉનમાં રહો છો ત્યાં કેવી સ્થિતિ છે? જ્યારે ફર્સ્ટ ટાઈમ આપ એપ્લાય કરવા ગયા હતા અથવા તો આપ કોઈ ટ્રીટમેન્ટ લેવા ગયા હતા, આપને કંઈ થયું હતું તે સમયે આપને શું એક્સપિરિયન્સ થયો હતો અને ત્યારે આપને શું ફીલ થયું હતું કે કદાચ આના કરતાં તો ઇન્ડિયા વધારે સારું હોત, અહીંયા રહેવું એ ખૂબ જ ખરાબ કહી શકાય, એવું તમને પણ કદાચ ફીલ થયું જ હશે? હા, ડેફિનેટલી. કારણ કે મારી ડિલિવરી 2012માં હતી. સો એ વખતે કોઈ ગાયનેક જ નહોતું ટાઉનમાં. મારી સર્જરી ઇન્ટર્નશિપ કરતા લોકોએ કરી છે અને જે ડોક્ટર જેમની સાથે હતા એ રિટાયર થઈ ગયા હતા. સો એમને આંખે ઓછું દેખાતું હતું. તો આવી સ્થિતિમાં મારું સી સેક્શન થયેલું છે. અને જે રીતે મેં કીધું કે અહીંયા અપોઇન્ટમેન્ટ લેવી હોય, તમે કંઈ પણ બુક કરો, તમારું અલ્ટ્રાસાઉન્ડ હોય, તમારું એક્સરે હોય, ઇટ્સ ટેક ટાઈમ. તમારે 3 થી 4 મહિના તમારો વેઇટ કરવો પડે. સો આ ટાઉનમાં જી શ્વેતાબેન, તો જેવી રીતે આપે કહ્યું કે જે ઇન્ટર્ન્સ હતા એ સર્જરી કરતા હતા તે તો ખૂબ જ જોખમકારક કહી શકાય, અને જે ડોક્ટર્સ હતા કે જે ઓલરેડી નિવૃત્ત થઈ ચૂક્યા હતા અથવા તો રિટાયરમેન્ટ પર હતા અને એમને વિઝિબિલિટી પણ ઓછી હતી, તો આ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહેવાય ને, જોખમ એક સૌથી મોટું કહેવાય. અહીંયા જે ટાઉન છે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલ નથી. અહીંયાથી જો તમારે પ્રાઇવેટ હોસ્પિટલ સુધી પહોંચવું હોય તો લગભગ 550 કિલોમીટર દૂર છે. અને આટલી બધી પરિસ્થિતિ સાથે મને એક વસ્તુ મારે એડ કરવી છે કે કોવિડમાં જ્યારે ભારતે કેનેડાને વેક્સિનેશન પ્રોવાઈડ કરી હતી એના પછીની આ વાત છે કે મારો સન ગ્રેડ 4માં છે. તો જે રીતે આપણે દરેક દેશ વિશે ભણ્યા છીએ, રાઈટ? એ રીતે વેક્સિનેશન લીધા પછી અહીંયા આલ્બર્ટાનું જે કરિક્યુલમ છે એમાં ભારત વિશે એવી વાતો છોકરાઓને ભણાવવામાં આવી હતી કે ભારતની હેલ્થકેર સિસ્ટમ બિલકુલ ડાઉન છે. ત્યાં તમારે હેલ્થકેર જોઈતું હોય તો તમારે ઘણું બધું વોક કરીને જવું પડે, ઘણા અંતરો તમારે કાર લઈને કાં તો બસ કરીને જવું પડે. ત્યાં હેલ્થકેર સિસ્ટમ એટલી ડાઉન છે કે તમને રાઈટ અવે તમને કોઈ જ ટ્રીટમેન્ટ ના મળે. તો ગ્રેડ 4માં ભણતા છોકરાઓને ભારત વિશે આટલી ડાઉન હેલ્થકેર સિસ્ટમ ભણાવવામાં આવી જે અનબિલિવેબલ હતી, એ પણ ભારત પાસેથી વેક્સિનેશન લીધા પછી. સો આ મારા માટે એક શોક હતું, કારણ કે હું પોતે અહીંની હેલ્થકેર સિસ્ટમ હું અનુભવ કરી રહી હતી. તો મને થોડી વખતે લાગ્યું કે છોકરાઓના માઇન્ડની અંદર ભારત વિશે થોડું અલગ રીતે એને ફ્રેમ કરવામાં આવે છે. સો અને પછી મારી પર પણ જ્યારે આ કેસ આવ્યો એના પછી મેં ઘણા બધા લોકોને પૂછ્યું, અને એવું નહીં કે જસ્ટ ભારતીય, મારા ઘણા ફ્રેન્ડ છે જે લોકો રશિયન છે, યુક્રેન છે, નાઇજીરિયન છે, એ દરેક લોકોને 35 વર્ષથી અંદર જ એ લોકોને યુટ્રસ રિમૂવ કરાવવું પડ્યું છે ડોક્ટરની બેદરકારીને કારણે, અને એ લોકો એમના બેક હોમ જાય છે. અહીંયા લગભગ 35% લોકોને જ ચાન્સ મળ્યો છે કે એ લોકોને સક્સેસફુલ સર્જરી અહીંયા થઈ હોય. બાકી નોર્મલ ડિલિવરીમાં પણ એ લોકોના એટલા બધા કોમ્પ્લિકેશન હોય છે કે મેં જેની સાથે ટ્રીટમેન્ટ કરાવી અમદાવાદમાં, એ ડોક્ટરે મને ઘણું બધું કહ્યું હતું કે બહારથી લોકો કેવા હાલતમાં, ગંભીર હાલતમાં આવે છે. અને ગોડ ગ્રેસ કે હું બચી ગઈ, અધરવાઇઝ મારો કેસ પણ અઘરો હતો.
જી, અને શ્વેતાબેન જેવી રીતે આપે કહ્યું કે દરેક જગ્યાએ વેઇટિંગ જ જોવા મળતું હતું અને આમાં ખાસો એવો ખર્ચો પણ થાય, તો આપે અત્યાર સુધીમાં કેટલો ખર્ચો કરી નાખ્યો હશે અને અલ્ટિમેટલી પછી એ સારવાર તો તમને મળે જ નહીં, ખર્ચો કરતો રહેવાનો બધી જ જગ્યાએ, પણ પાછું હતે ત્યારે ત્યાં સ્થિતિ એની એ જ. આમાં એવું છે કે બહારની એટલે અહીંયા કેનેડામાં હેલ્થકેર સિસ્ટમ એ ફ્રી છે, એ બધું ગવર્મેન્ટના અંડરમાં છે. બાકી તમે જે મેડિસિન બાય કરો એ તમારું પેડ હોય છે. તો એના કારણે એ લોકો કહેવાય ને કે સરકારી ખાતું તમને ફેસિલિટી, ક્લીનનેસ બધું જ, વ્હાઇટ કોલર વાળી નર્સિસ મળે, ડોક્ટર મળે, પણ વેઇટિંગ એટલું બધું હોય છે. તો ઘણીવાર એમ થાય કે આના કરતાં તો ઇન્ડિયામાં સરકારી હોસ્પિટલો ઘણી સારી છે. સો અહીંયાથી ટ્રીટમેન્ટ કરાવવા આવવા માટેના હમણાંની જે ટિકિટ અને 3.5 લાખ રૂપિયા ત્યાં ભારત આવવાના થઈ જાય, ત્યાં આવીને પછી સર્જરીના બીજા થઈ જાય. પણ અહીંયા તો કોઈ ટ્રીટમેન્ટ મને 4 વર્ષથી મળી નથી, પણ મારે સ્પેશિયલ આ ટ્રીટમેન્ટ માટે મારે 5 લાખ થઈ ગયા ત્યાં ભારત આવવાના, ત્યાંથી પાછા આવવાના. અને બીજું એ પણ ડર સાથે. આજે હું ભારતમાં ટ્રીટમેન્ટ કરાવીને જી હેલો જી શ્વેતાબેન, આજે હું ભારતમાં ટ્રીટમેન્ટ કરાવીને આવી છું, તો મને જો આજે કંઈ પણ પેન ઉપડે તો અહીંયાથી કોઈ પણ મને ટ્રીટ નહીં કરે, કોઈ મને પેન કિલર પણ નહીં આપે. આ એક કડવું સત્ય છે. ઇવન તમે કેનેડામાં છો, પણ તમે બીજા પ્રોવિન્સમાં ટ્રીટમેન્ટ કરાવી છે ને, અને તમે બીજા પ્રોવિન્સમાં આવો છો, ફોર એક્ઝામ્પલ મેં દિલ્હીમાં ટ્રીટમેન્ટ કરાવી હોય ગુજરાતમાં આવું એવી રીતે, તો પણ એ લોકો તમને ટ્રીટ નહીં કરે, કોઈ હાથ નહીં લગાવે તમને. જી, તો લાસ્ટમાં આપ એક મેસેજ આપી દો. એ બધા અત્યારે જનરલી સ્ટુડન્ટ્સ વિચારતા હોય છે અને લોકો પણ એવું વિચારતા હોય છે કે અમે લોકો ત્યાં ટ્રાન્સફર થઈ જાય, ત્યાં જ સ્થાયી થવા માટેનું વિચારતા હોય. એકચ્યુઅલી એમને આ સ્થિતિની ખબર નથી હોતી. બધાને એવું જોઈએ કે ત્યાં ફેસિલિટી સારી હશે. એમને એક લાસ્ટ મેસેજ અને જે કેનેડાની વરવી વાસ્તવિકતા છે એમને જણાવી દો. છેલ્લે હું કહેવા માંગીશ, જો તમારે આવવું હોય તો ડેફિનેટલી તમે લીગલ આવો, જેથી તમને તમારા બાળકોને કંઈક થોડી અંશે તમને મેડિકલની તમને ટ્રીટમેન્ટ મળી શકે. પણ જે રીતે અત્યારે ક્રેઝ આવ્યો છે કે તમે ઇલીગલ બોર્ડર ક્રોસ કરો, તો તમે તમારું જીવન તો જોખમમાં નાખો છો, સાથે સાથે તમારા બાળકોનું પણ. બસ જે મેં પહેલા કીધું હતું એ જ કે ભારતથી લોકો અહીંયા આવવા માંગે છે પોતાનો જીવ ગુમાવીને, પણ અમે લોકો અમારો જીવ બચાવવા માટે ભારત આવીએ છીએ. તો થિંક બિફોર યુ ડુ એનીથિંગ. એક્ઝેક્ટલી શ્વેતાબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જેવી રીતે શ્વેતાબેને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, જનમંચના માધ્યમથી કેનેડાની જે વરવી વાસ્તવિકતા છે એ જણાવી છે કે દરેક જગ્યાએ જો તમારે નાની એવી ટ્રીટમેન્ટ પણ લેવી હશે તો દરેક જગ્યાએ વેઇટિંગ, અને એ પણ 2-2 મહિનાનું, ક્યારેક 4-4 મહિનાનું વેઇટિંગ થશે. એટલે કે 120 દિવસે પણ તમને તો સારવાર નહીં મળે. જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો 10 દિવસમાં તમને સારવાર, વેઇટિંગ હોય તો પણ 10 દિવસમાં તો સારવાર મળી જ જશે. એટલે કેનેડાનો જેને મોહ હોય એ જતા પહેલા આટલું વિચારી લેજો અને ત્યારબાદ જ તમે કેનેડા જવાનું વિચારજો. તો દરેક લોકો અત્યારે પ્લાનિંગ કરતા હોય છે, પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ્સ કે જે લોકો એબ્રોડ જવાનું વિચારતા હોય છે, ત્યાં ફર્ધર સ્ટડીઝ માટે જવાનું વિચારતા હોય, અને અનેક એવા અત્યારે જે જોબ કરતા હોય એ લોકો પણ એવા હોય છે કે જે લોકો ત્યાં સ્થાયી થવાનું વિચારતા હોય. પરંતુ જતા પહેલા એ વિચારજો, કારણ કે તમારે દરેક જગ્યાએ વેઇટિંગ જ કરવું પડશે. પછી કોઈ પણ મેડિકલ રિલેટેડ ઇસ્યુ હોય, સ્વાસ્થ્ય છે સૌથી આપણે એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ, પરંતુ એ જ સ્વાસ્થ્યની સેવાઓ ત્યાં એટલી હદ સુધી કથળેલી છે કે તમને કોઈ પણ પ્રકારની સુવિધા મળશે જ નહીં. જ્યારે તમને કોઈ ઓપરેશન કરવાનું હશે તો તમારા જીવ પર જોખમ ગમે એટલું હશે, એ જોખમ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એ પોતાની કેનેડિયન નીતિ પ્રમાણે જ ચાલશે અને જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને સારવાર મળશે. અને સૌથી ખરાબ સ્થિતિ તો એ છે કે ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે, જે ગ્રેડ 4માં સ્ટડી કરી રહ્યા છે, એ લોકોને એવું ભણાવવામાં આવે છે, જ્યારે ભારતે કોરોનાની વેક્સિન આપી હતી દરેક દેશોને અને ત્યારે કેનેડાને પણ આપી હતી, તો એ લોકો એવું ભણાવે છે કે ભારતની જે સ્થિતિ છે મેડિકલ ક્ષેત્રે, મેડિકલ કેરને લઈ તે ખૂબ જ કથળેલી છે. પરંતુ અહીંયા જે પર્દાફાશ થયો છે કે કેટલી ખરાબ સ્થિતિ એ ત્યાં છે, જ્યારે ખોટું ભણાવવામાં આવી રહ્યું છે ત્યાંના સ્ટુડન્ટ્સને પણ.
ગુજરાત ફર્સ્ટના જનમંચ કાર્યક્રમમાં પાર્થ પટેલ આપણી સાથે છે. પાર્થ પટેલ છે વિદેશ જવા માટેના સલાહકાર. વિદેશ શેના માટે જવો છો તે પહેલા મહત્વનું છે. કોઈની દેખાદેખી કરી વિદેશ ન જવું જોઈએ તે વાસ્તવિકતા છે. વિચારીને જ વિદેશ જવું જોઈએ, પ્રોપર પ્લાનિંગ કરીને જ તમારે વિદેશ જવું જોઈએ. તો સાથે જ ગોલ ફિક્સ હોય તો જ વિદેશ જવું જોઈએ. વિદેશમાં ભારત કરતા દુનિયા અલગ જ હોય છે. વિદેશમાં તમારે લેબર વર્ક કરવું પડતું હોય છે. જેના માટે ગયા છો તે મોટિવ ભૂલવો ન જોઈએ, કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે કંઈક અલગ મોટિવ સાથે જતા હોય છીએ અને ત્યાં જઈ મોટિવ ચેન્જ થઈ જાય છે. તમારે લેબર વર્ક કરવું પડે છે, એના કરતાં તો અહીંયા રહેવું સારું. ઉતાવળમાં કોઈ પગલું ન ભરવું જોઈએ. વિદેશમાં ડોક્ટરો ઓછા છે. ભારતની જેમ વિદેશમાં તાત્કાલિક સારવાર પણ નથી મળતી અને જે વિદેશમાં કેટલી ખરાબ સ્થિતિ છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આપણી સાથે પાર્થભાઈ પણ જોડાયેલા છે. પાર્થ પટેલ કે જે સલાહકાર છે, આપણે એમની પાસેથી જાણીશું. પાર્થભાઈ, અત્યારે લોકો વિદેશ જવા માટે દોડ લગાવી રહ્યા છે. લોકોને મોહ છે, ઘેરછા છે કે અમે લોકો ત્યાં જઈએ અને બધું કમાઈ જ લેવું છે. જોકે એ જ ઇન્ટેન્શનથી લોકો કમાવવાના ઇન્ટેન્શનથી વિદેશ જતા હોય છે, પરંતુ આ દોડને કેવી રીતે કમ્પેર કરી શકાય અત્યારના સમય સાથે? એક સાઈડ તમે જુઓ તો એમાં કંઈ ખોટું પણ નથી, પણ એનું ઇન્ટેન્શન શું છે એ છે ને બહુ મહત્વનું છે. ઇન ધ સેન્સ કે ફોર એન એક્ઝામ્પલ કે કોઈ હાયર સ્ટડીઝ માટે જઈ રહ્યું છે, રાઈટ? હમણાં મારા એક મિત્રના સન છે કે જે આપણે ન્યુરો એસ્ટ્રોલોજી કરીને એક સબ્જેક્ટ આવે છે. એ ખાલી એક જ જગ્યાએ થાય છે, એ છે કેલ્ગરી, અલ્બર્ટાની અંદર. હવે એક જ યુનિવર્સિટી કરાવે છે, રાઈટ? સો એમનો સન બહુ જ ક્લિયર છે કે એને આગળ જઈને ભણવું છે અને એની માટે જાય છે, તો એ બહુ સારી વાત છે એમ કે એ આગળ પ્રગતિ કરવા જાય છે. બીજા મેં ઘણા એવા લોકો જોયા છે કે જે કોકને જોઈને જઈ રહ્યા છે કે ભાઈ ઓકે આ ભાઈ કેનેડા જઈ રહ્યો છે, યુએસ જઈ રહ્યો છે, ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે, અને કોકને જોઈને એ એમનેમ કંઈ વિચાર્યા વગર કે ભાઈ આ જાય છે એટલે હું પણ જતો રહું. અને અત્યારે છેલ્લા 2 વર્ષથી એ ટ્રેન્ડ તમને જોવામાં પણ આવ્યો છે કે બહુ હાઈ લેવલ ઉપર વધી રહ્યો છે દિવસે ને દિવસે. તો એ મારી દ્રષ્ટિએ બહુ ખોટું છે, જસ્ટ બિકોઝ કે તમારી અહીંયા એક સોશિયલ લાઈફ છે, એક ફાઇનાન્શિયલ લાઈફ છે, કે એક રેગ્યુલર ડે ટુ ડે લાઈફ છે કે જેને તમે હવે બધું જ સાઈડમાં મૂકીને કોક કહે છે કે ભાઈ આવું કરવું જોઈએ અને તમે વિચાર્યા વગર તમે એ દિશામાં કોઈ બી રિસર્ચ વગર તમે જઈ રહ્યા છો, તો એ થોડું એક બહુ ડેન્જરસ સ્ટેપ છે કોઈની પણ લાઈફ માટે, એ રીતના વિચાર્યા વગર જવા માટે. અને ત્રીજું, લોકો સોશિયલ રીઝન્સથી પણ જઈ રહ્યા છે કે આપણું એઝ અ ઇન્ડિયન કલ્ચર સોશિયલિઝમ માટે બહુ જ ફેમસ છે. અને અત્યારની યંગ જનરેશન ક્યાંક ના ક્યાંક સોશિયલિઝમથી પણ ભાગી રહી છે, જે અત્યારે હાલ કોઈને ખબર નહીં પડે કે એના ફ્યુચરિસ્ટિક ઇમ્પેક્ટ શું છે. પણ 10-15 વર્ષ જ્યારે એ કપલના કે એમના છોકરાઓ આવશે ત્યારે એમને ખબર પડશે કે સોશિયલિઝમ કેટલું જરૂરી છે, રાઈટ? સો અગેન મારું એટલું જ કહેવું છે કે કોઈ પણ વસ્તુ તમે કરો તો બહુ સમજી વિચારીને, આગળનું વિચારીને તમે કરો તો તમને થોડું લાભદાયક પરિણામ આપશે એ વસ્તુ. પાર્થભાઈ, તમે જેવી રીતે કહ્યું કે ત્યાં કોઈ યુનિવર્સિટી હોય અથવા તો લોકો અત્યારે એવું વિચારતા હોય છે કે અમે લોકો ત્યાં જઈએ, સ્થાયી થઈએ, અને સાથે ગમે ત્યાં જવું હોય, કેનેડા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, મસમોટા ખર્ચા કરવા પડે છે, વિઝા માટેની એટલી પ્રોસેસ ફોલો કરવી પડે છે, અને જ્યારે ત્યાં જાય છે એને એવું વિચારતા હોય કે ભણીશું, સાથે જ જોબ કરીશું, અને જે હેલ્પ છે અહીં જે ઇન્ડિયામાં રહેતા પરિવાર છે તેને પણ ફિનાન્શિયલ હેલ્પ કરીશું. તો કઈ રીતે જુઓ છો કે એ શું એ લોકો એટલા કેપેબલ ત્યાં જઈને બની જશે કે એમના ફેમિલીને ફિનાન્શિયલ હેલ્પ કરી પણ શકે? એટલે એમાં મારું એવું માનવું છે કે ડિપેન્ડિંગ ઓન કે તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં તમારું કરિયર તમે આગળ પરસ્યુ કરી રહ્યા છો. ફોર એન એક્ઝામ્પલ કે લેટ્સ સી કે તમે ત્યાં જઈને એવું કહો છો કે હું સોફ્ટવેર સાઇડ ભણવા જઈ રહ્યો છું, રાઈટ? તો અત્યારે હાલ જેમ તમને ખ્યાલ છે કે આઈટી ઇન્ડસ્ટ્રી બહુ ટ્રેન્ડિંગમાં છે અને એના થોડા પે સ્કેલ કે એની સેલેરી રેન્જ બીજી બધી ફિલ્ડ કરતાં ડિફરન્ટ હોય છે. સેકન્ડ એવી ફિલ્ડ છે કે જેમ અહીંયા આપણે BBA MBA છે, રાઈટ? તો એર્યું તમે ત્યાં જઈને પરસ્યુ કરી રહ્યા છો તો એ તમને એટલું ફાઇનાન્શિયલી રિઝલ્ટ નહીં આપે. ઇન ધ સેન્સ હું તમને બહુ જ શોર્ટ એક્ઝામ્પલ આપું કે આઈટીની સ્ટાર્ટિંગ સેલેરી રેન્જ એનીવેર બિટવીન તમને $30 થી $35 કલાકના મળે છે,
અને તમે BBA કે MBA કે તમે કંઈ પણ કર્યું હોય અને તમને કોઈ સ્ટાર્ટિંગ સેલેરી રેન્જ એની $20 થી $25 વચ્ચે મળે છે, રાઈટ? તો ત્યાં તમારે મિનિમમ સ્પેસિફિકલી કેનેડામાં જો તમારે સસ્ટેન થવું હોય તો એટલું તમારે $25 થી $30નો પે તો તમારે જોઈશે ને એ પણ તમારી જીવન જરૂરિયાતને ચલાવવા માટે કે તમે આજે હસબન્ડ વાઈફ છો તો તમારે 2 જણને ઘર ચલાવવું હોય અને બંને જો જોબ કરતા હોય તો બંનેનો પે ભેગો કરીને છેલ્લો તો 20% જેટલું જ તમારા હાથમાં બચશે, જે તમે ઇન્ડિયામાં કમ્પેરિઝન કે ઇન્ડિયામાં તમે કમ્પેરેટિવ કરશો છેલ્લે કે ભાઈ $60 ભાવ છે તો એ કરશો તો પણ 50 થી 60 હજાર જ આવીને ઊભું રહેશે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે. પાર્થભાઈ, $15 થી $17 જ કમાતા હોય તો ત્યાં સર્વાઈવ કરવું પણ ખૂબ જ મોંઘું પડી જાય ને? એટલે હું પર્સનલી એવું નથી માનતો કે ખાલી કમાવા માટે જ આઉટ ઓફ કન્ટ્રી જવું જોઈએ. જસ્ટ બિકોઝ કમાવાવાળા તો અહીંયા બેસીને પણ કમાય છે. મારો એક ફ્રેન્ડ છે કે જે એને વર્ક ફ્રોમ હોમ યુએસમાં કરે છે એક કંપનીમાં, અને એનો અહીંયા અમદાવાદમાં બેસીને એની સેલેરી ₹70 લાખ છે, વિચ ઇઝ 70 લાખને તમે કન્વર્ટ કરશો ઇક્વિવેલન્ટ તો એ ઓલમોસ્ટ તમે $1,40,000 કે $1,20,000 આસપાસ ક્યાંક થાય છે, વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ $50 to $60 એન આવર. સપોઝ અહીંયાથી કોઈ વિદ્યાર્થી પાર્થભાઈ ભાગીને ત્યાં જતો રહ્યો હોય ફર્ધર સ્ટડી માટે કે કોઈ ઓરલ્સ માટે, તો શું ત્યાં જઈને એમને ભાડે રહેવામાં પણ કેવી મુશ્કેલીઓ પડતી હોય છે, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે? એટલે મુશ્કેલીઓ તો છે જ, નો ડાઉટ, તમારી વાત એકદમ સાચી છે, પણ જેટલી પહેલાં પડતી હતી આજથી 10 વર્ષ પહેલાં જ્યારે સ્ટુડન્ટ્સ જતા હતા એટલી હવે મુશ્કેલીઓ છે નહીં ત્યાં, જસ્ટ બિકોઝ કે આપણી કમ્યુનિટી ત્યાં બહુ ગ્રો થઈ રહી છે અને કમ્યુનિટીની પણ તમને ત્યાં સાથ સહકાર તમને મળી રહેતો હોય છે. ત્યાં જઈને મુશ્કેલીઓ તમને ના પડે એની માટે તમારે શું કરવું જોઈએ? તો પહેલું તો તમે જે પણ સિટીમાં જવાના છો એ સિટીનું તમે રિસર્ચ કરવું જોઈએ. સેકન્ડલી કે તમે સિટીમાં જઈને તમે સ્થાયી કઈ રીતના થઈ શકશો. ત્રીજું કે ત્યાં તમારું કોઈ નેટવર્કની અંદર તમારું ફ્રેન્ડ કે ફેમિલી સર્કલ છે અને તમને ફ્રેન્ડ કે ફેમિલી સર્કલ તમને ઇનિશિયલી તમને જોબ અપાવવામાં હેલ્પ કરી શકે છે કે નથી કરી શકતું. કારણ કે એવું તો છે નહીં કે તમે જાઓ ને તમને ડે 1 ઉપર તમને જોબ મળી જવાની છે. એવું પણ નથી કે નથી મળતી, પણ બહુ ભાગ્ય લોકોને જેવું મળતું હોય છે. સો અગેન કમ્યુનિટી અને ફ્રેન્ડ અને ફેમિલી સર્કલ તમને બહુ જ મદદદાયક રહેશે. ડે 1 થી તો આપણને ત્યાં જોબ નથી જ મળવાની, એટલે ફ્રેન્ડ સર્કલ પણ નથી, ત્યાં કોઈ ફેમિલી મેમ્બર પણ નથી, તો એ સમય કેટલો મુશ્કેલી ભર્યો રહેશે? જો જનરલી એવું માની ના ચાલવું જોઈએ કે તમને 15 કે 20 દિવસમાં જોબ મળી જ જશે. એનું રીઝન એ છે કે અમુક ટાઈમ હવે તમે ડિસેમ્બરમાં ત્યાં આવો ફોર એન એક્ઝામ્પલ, રાઈટ, તો ત્યાં ઠંડી હોય, ક્રિસમસનો માહોલ હોય, હોલિડેઝ હોય, તો કોઈક વખત તમારે 2 કે 3 મહિના પણ લાગી જાય જોબ મળવામાં, રાઈટ. સો એ તમારે તૈયારી સાથે જ આવવું જોઈએ કે એટલીસ્ટ 3 થી 4 મહિના માટે તમે જોબ વગર તમે રહી શકો. તો એટલું તમારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રહે એની માટે તમારે બધું પ્લાનિંગ કરીને જ ત્યાં આવવું જોઈએ કે એટલીસ્ટ મિનિમમ 3 થી 4 મહિના મને જોબ નહીં મળે તો હું આ રીતના સસ્ટેન થઈ શકીશ. માનો કે હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય તો અહીંયા તો આપણને સારવાર મળી જવાની ઇઝીલી, પણ ત્યાં કેવી રીતે સારવાર મળે તે માટે શું સિસ્ટમ ફોલો કરવાની રહે ત્યાં? એટલે જો ત્યાં હેલ્થ કેર છે ને ટોટલ 2 માધ્યમથી ડિફાઇન થાય છે. એક સ્ટુડન્ટ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવતા હોય છે એ લોકોનું થોડું સ્ટ્રીમ અલગ હોય છે કે એ લોકોને કઈ રીતના હેલ્થ મળશે, અને સેકન્ડ કે ત્યાં જે વર્ક પરમિટ કે PR કે સિટીઝન છે કે જેમના જોડે ત્યાંનું કેનેડાનું હેલ્થ કાર્ડ છે, રાઈટ. સો ત્યાં કેનેડાનું હેલ્થ કાર્ડ જો તમારી પાસે એકવાર તમે ઓપ્ટેન કાં તો તમને મળી જાય છે તો પછી ત્યાં તમારે પહેલું સ્ટેપ એવું આવે છે કે તમારે ફેમિલી ડૉક્ટર કરવાનો હોય. ફેમિલી ડૉક્ટર ઇન ધ સેન્સ કે આપણે ઇન્ડિયામાં કે ભાઈ આપણે કહેતા હતા કે ભાઈ ઓકે પેલા નીચે આપણે ભરતભાઈના દવાખાને જઈ આવીએ, એટલે દેટ ઇઝ કોલ્ડ અ ફેમિલી ડૉક્ટર. આઉટસાઇડ ઇન ઓસ્ટ્રેલિયા ગણો, કેનેડા ગણો કે US ગણો, એટલે ત્યાં તમારે કોઈ પણ અપોઇન્ટમેન્ટ લેવી હોય કે તમને શરીરમાં કંઈ પણ થયું હોય તો પહેલી અપોઇન્ટમેન્ટ તમારે ફેમિલી ડૉક્ટર જોડે જ તમારે લેવી પડે, અને પછી ફેમિલી ડૉક્ટર તમારું ચેકઅપ કરે, અને ફેમિલી ડૉક્ટર ચેકઅપ કરીને પછી તમને એવું કહે કે ભાઈ ઓકે તમને કિડની સ્ટોન છે તો તમારે આ સ્પેશિયાલિટીના ડૉક્ટર જોડે તમારે જવું પડશે.
એટલે હવે વાત આવી ટાઈમિંગની, તો તમે જ્યારે કેનેડા લેન્ડ થાઓ છો અને તમારે ફેમિલી ડૉક્ટર જોતો હોય તો એનો વેઇટિંગ પીરિયડ છે 1 યર, બરાબર. હવે આ 1 યરના વચ્ચે તમને જો કંઈ થાય છે તો તમે ડાયરેક્ટ ડૉક્ટર તો તમને હેલ્પ નહીં કરી શકે, પણ બે માધ્યમ એવા છે કે જ્યાંથી તમને કેર મળી શકે. પહેલું માધ્યમ તો વોક-ઇન ક્લિનિક છે કે એ ઇમરજન્સી કેસ માટે હોય છે કે ભાઈ મને એવું કે અત્યારે કે પથરીનો દુખાવો થયો છે, તો તમે વોક-ઇન ક્લિનિકમાં જઈ શકો અને એ તમને મદદ કરી શકતા હશે, તમને એટલી કરશે. ઘણા કેસમાં એવું પણ થતું હોય છે કે તમારા અઠવાડિયા સુધી તમને દવા આપીને એ લોકો મદદ પછી કરી શકે, બિકોઝ ડૉક્ટરની અવેલેબિલિટી બહુ ઓછી હોય છે ત્યાં. અને સેકન્ડ કે અત્યારે હાલ કોવિડ પછી ટેલી હેલ્થનો થોડો બૂમ આવ્યો છે, તો એ ડૉક્ટર્સ તમને વર્ચ્યુઅલી પણ તમને જોઈને તમને મદદ કરી શકે છે. તો એવું બેટર રહેશે કે આપણે અહીંયાથી સારવાર લઈ ત્યાં જવું પડે, કારણ કે ત્યાં વેઇટિંગ તો હશે જ અને મોંઘું પણ એટલું જ પડે છે. એટલે 100%. જસ્ટ બિકોઝ કે બધાને ખ્યાલ છે કે તમારું સ્વાસ્થ્ય સારું હશે તો જ તમારો દિવસ પણ સારો થશે, કે તમારા મહિનાઓ સારા નીકળશે, કે તમારી એક લાઈફ સારી નીકળશે. તો જો તમને પહેલેથી જ કોઈ હેલ્થ રિલેટેડ કોઈ ઇશ્યુઝ હોય તો સ્ટ્રોંગલી રેકમેન્ડેશન એવું જ છે કે એનું નિવારણ તમે ઇન્ડિયામાં કરીને જ જાઓ. જસ્ટ બિકોઝ ઇન્ડિયાની હેલ્થકેર સિસ્ટમની અંદર તમને ફાસ્ટ એક્સેસ મળી જશે અને તમારે જે પણ કરવું હશે બહુ સ્પીડથી થશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે કાલ ઉઠીને તમને ઇન્ડિયામાં પથરી થઈ તો તમે એનું નિવારણ 1 થી 5 દિવસની વચ્ચે તમારા ડાયગ્નોસિસથી લઈને તમારા ટ્રીટમેન્ટ સુધીનું તમે પતાવી શકો છો. વર્સિસ તમને કેનેડામાં પથરી થઈ તો એનો વેઇટિંગ ટાઈમ અપોઇન્ટમેન્ટથી લઈને સર્જરી સુધીનો ટાઈમ ઓલમોસ્ટ 120 દિવસ પહોંચશે. જી પાર્થભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.